કેમ છો? મારું નામ સલમાન બોજાની છે અને હું એક ટેક્સાસ સ્ટેટ રેપ્રેઝેન્ટેટિવ છું. તમને શાયદ ખબર હશે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અફસરો પૂરા દેશમાં ઇમિગ્રેશન રેડ્સ કરી રહ્યા છે. ક્યાં અને ક્યારે રેડ થશે કોઈને નથી ખબર, પણ અમને એટલું ખબર છે કે જ્યાં રેડ ઓલરેડી થઈ ચૂક્યા છે એમાં આપણા અનડોક્યુમેન્ટેડ વિઝાવાળા, ગ્રીન કાર્ડવાળા અને ઇવન અમેરિકન સિટીઝન્સ લોકો પકડાઈ ગયા છે. તમને બધાઈને ખબર હોવી જોઈએ કે આપણા બધાઈ પાસે યુનાઇટેડ સ્ટેટ્સ કોન્સ્ટિટ્યુશનલ માને રાઇટ્સ માને અધિકારો યા હક છે અને આપણા આ દેશમાં આ અધિકારો યા હક બધાઈને માટે સેમ છે અને એનાથી કોઈ ફરક નથી પડતો કે કોણ આ દેશનો પ્રેસિડેન્ટ છે, કેમ કે આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ અને અધિકારો બદલતા નથી પ્રેસિડેન્ટના બદલવાથી. અગર તમારા પાસે કોઈ ઇમિગ્રેશનવાળા અફસર આવે તો યાદ રાખજો કે તમારા પાસે એક જેવા અધિકારો છે અને એનાથી ફરક નથી પડતો કે તમે અમેરિકન સિટીઝન છો યા એક ડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ છો યા પછી અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ છો. બધાને આ 4 પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, કોઈ તમારા દરવાજામાં દસ્તક દે તો તમને ખોલવાની જરૂરત નથી અગર એ લોકો પાસે એક કોર્ટ ઓર્ડર ન હોય. તમને પૂછી અને જોઈ શકો છો આ કોર્ટ ઓર્ડર દરવાજો ખોલવા પહેલાં. બીજું, તમને કોઈ તમારી ગાડીમાં રોકે તો યાદ રાખજો કે ડ્રાઈવરને ખાલી પોતાનો લાયસન્સ, રજિસ્ટ્રેશન અને ઇન્સ્યોરન્સ બતાવવું પડે, કોઈ બીજાને નહીં. ત્રીજું, અગર તમે હોસ્પિટલમાં છો અને તમારું સિટીઝનશિપ સ્ટેટસ તમને પૂછીએ છીએ તો જવાબ દેવાની જરૂરત નથી. ઇમરજન્સી રૂમને તમારું ધ્યાન રાખવું પડે, તમારું સ્ટેટસ જે બી હોય. છેલ્લો, અગર તમને પોલીસ અથવા ઇમિગ્રેશન અફસરો પકડી લે તો તમે ચૂપ રહી શકો છો, વાત કરવાની જરૂરત નથી અને કાંઈ પણ સાઇન કરવાની જરૂરત નથી તમારા અટર્નીના પૂછ્યા વગર. તમારું જ્ઞાન તમારી શક્તિ છે. આ વિડીયો પરિવાર અને સમાજ સાથે શેર કરો બધાની સુરક્ષા માટે. હું સ્ક્રીનના નીચે તમારા લોકલ ઇલેક્ટેડ ઓફિશિયલનો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન આપીશ. પ્લીઝ તમે બધાય લો ફોલો કરો અને સુરક્ષિત રહ્યો.